મિત્રો આપણે છીએ હળવદ તાલુકાના રાયધરા ગામે. રાયધરા ગામના પાદરમાં જ આપણા રાષ્ટ્રીય પક્ષી મોર છે. આ કેટલાક મોરના મૃત્યુ થયા છે. અત્યારે એક મોરનું મૃત્યુ થયું છે. વિડીયોને આયા તેમાં બે મોર દેખાતા હતા. એટલે અહીંયા જે છે એ પવનચક્કી છે, તેની સાથે પવનચક્કીની લાઈનો નીકળી છે. અને અત્યારે આપણે જે ઊભા છીએ પાણીની વહેણ છે. અને અત્યારે જે આપણે ઊભા છીએ અહીંયા આજુબાજુમાં મોરની વસાહત છે. એટલે મોર જે છે અહીંયા રહે છે. પરંતુ આપણે વિકાસના નામે જે છે એ શું કરવા અત્યારે મંડાણા છીએ આપણને પણ ખબર નથી. કારણ કે આ રાષ્ટ્રીય પક્ષી મોર છે એવું એક દિવસ આપણે કહેવું પડશે કે મોર હતા એમ. કારણ કે અહીંયા ગામ લોકો પાસેથી અમે જ્યારે માહિતી લીધી તો ખબર પડી કે ઓછામાં ઓછા 15 મોરના ટૂંક સમયમાં મૃત્યુ થયા છે. અત્યારે એક મોરનું મૃત્યુ થયું, ગઈકાલે પણ કહી રહ્યા છે કે 2 મોરના મૃત્યુ થયા હતા. એટલે મોર અહીંયા મરી જાય એટલે એને જે સેવાભાવી લોકો છે એ ખાડો ગારીને દાટી દે. કારણ કે ગામના લોકોને ખબર નથી કે આ શેડ્યુલ 1માં આવે છે. મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે મિત્રો. અહીંયા જે છે એ એટલા તાર અહીંયાથી પસાર થાય છે મિત્રો. પવનચક્કીના તાર હોય કે પછી બીજી લાઈનના તાર હોય, તો આ તારના કારણે અહીં જે છે એ આજુબાજુમાં ઘણા બધા દાડમના હોય, તેની સાથે લીંબુના ને એના બગીચા છે. એટલે મોરની વસાહત છે. કહી રહ્યા છે ગામ લોકો કે આટલામાં જ 50 જેટલા મોર રહે છે, જેમાંથી 15 જેટલાના તો ટૂંક સમયમાં જ મૃત્યુ થયા છે. એટલે આપણે શું કરવા બેઠા છે એ ખબર નથી મિત્રો. ગામના લોકો આપણી સાથે છે, એમની સાથે થોડીક વાત કરી. શું તમારું નામ? મારું નામ રાજુભાઈ. રાજુભાઈ, હમણાં વાત થઈ ને કે 15 જેટલા મોર ટૂંક સમયમાં મૃત્યુ પામ્યા છે. અત્યારે જે જગ્યાએ આપણે ઊભા છીએ એક મોરનો મૃતદેહ તો આપણી પાછળ પડ્યો છે. મરી જાય એટલે એને સેવાભાવી લોકો દાટી દે છે ખાડો ગારીને, જેથી કૂતરાને ફાડીએ નહીં. તેની સાથે અત્યારે જે જગ્યાએ ઊભા છીએ આ પાણીનું વહેણ છે ને પાણીના વહેણમાં જ 3 જુદી જુદી લાઈનો નીકળી છે થાંભલાની. એટલે આ બધું શું થવા મંડાણું? આ દેશની બરબાદીના પાયા છે એવું આપણે કહી શકીએ. આ લાઈનોના હિસાબે હવે તો રાષ્ટ્રીય પક્ષી મોરથી શરૂઆત થઈ જાય છે આપણી, અને સમગ્ર માનવ જાતિનો અંત નહીં થાય ને ત્યાં સુધી આ વીજ લાઈનવાળા અને અંબાણી સરકાર થંભવાની નથી. આ દરેક નાગરિકે યાદ રાખવાનું છે અને આમાં સમગ્ર નાગરિકે અવાજ ઉઠાવવાનો છે. કારણ કે દરેક નાગરિક અવાજ ઉઠાવશે ને ત્યારે જ આ વસ્તુ શક્ય બનશે, ત્યાં લગી શક્ય નહીં બને. અને જો અવાજ નહીં ઉઠાવે તો સમગ્ર માનવ જાતિનો અંત થઈ જવાનો છે. આ યાદ રાખવા જેવી વસ્તુ છે. અમારે અત્યારે 3 લાઈનો અહીં કણે નીકળી છે અને આ સરકારી જમીન છે, પાણીનું વહેણ છે. આમાં મંજૂરી કોને આપી? આમાં અમારે આ આજુબાજુમાં આટલા ઝાડવા છે, એમાં ઓછામાં ઓછા 50 મોર હાલના સમયમાં છે. આના મોર ઘણા બધા મોર હતા, 70-80 જેવા મોર દેખાતા, પણ હરવે હરવે આ મોર મરવા લાગ્યા છે. કારણ કે આ લાઈનોના હિસાબે. એટલે લાઈનોના હિસાબે વીજ શોક લાગે. કારણ કે તાર આપણે જોઈ છીએ આરિયા તો એને એટલા તો જાડા છે ને ખુલ્લા છે. એટલે મોર અહીંયાથી થોડુંક આઘું પાછો પસાર થાય તો ખેંચી લેતો હોય છે ને. હા, એનો જે રેન્જ હોય એ પ્રમાણે પક્ષી તો એને કાંઈ ખબર પડવાની નથી ને, એ તો એની રીતે ઉડવાનું જ છે. એટલે એ જાતું હોય અને આ પાવરનો કેચઅપ એટલો થાય જેના હિસાબે મોરના મૃત્યુ થાય છે. અને હજુ તો આ પાણી આવે, ચોમાસું બેસશે અને પછી આ ભેજવાળું થશે એટલે આ સમગ્ર આ જમીન રહી એમાં હજી માલઢોર આવશે. માલઢોર ચરાવવા માટે પણ ગોવાથી આવતા હોય છે. તો હવે એ માલઢોરનું શું થશે? અને આવા અનેક પક્ષી, આ તો મોર છે એટલે અમે તમને જાણ કરી વારી ઘડીએ આવી વસ્તુ બને છે. તો આ હવે એક વસ્તુ બહુ ખરાબ કહેવાય એટલે અમે જાણ કરી. આ ક્યારે લાઈન તો હજી હમણાં જ નાખેલી એવું લાગે છે. તો છેલ્લા માની લો કે 2 મહિનામાં, છેલ્લા 2-2.5 મહિનામાં કેટલાક મોરના મૃત્યુ થયા છે? ઓછામાં ઓછા 15 મોર મરી ગયા છે. ઓછામાં ઓછા. નકર અમારે અહીં કણ મોર ઝાઝા હતા અને અમારા છોકરા કાયમ અહીં કણે ચણ નાખે છે અને આ બધી સેવા સાકરી કરે છે. માની લીધું કોઈ વાડીમાં પવનચક્કી ઊભી થઈ હોય તો એ ખેડૂતોની મંજૂરી લીધી હોય, મતલબ કે એને કંઈ જે કરાર કર્યો હોય ને એને જે પૈસા મળવા પાત્ર હોય મળે. પરંતુ આ તમે કીધું આ પાણીનું વહેણ છે, અહીંયા પાણી નીકળે છે. આ પાણીના વહેણમાં જુદી જુદી 3 લાઈનો નીકળેલી છે. સરકારી લાઈન તો માની લીધું કે આપણે એ હોય કે કાઢે, પરંતુ પવનચક્કી તો પ્રાઇવેટ છે, એની લાઈન થોડી આ પાણીના વહેણમાં નીકળી શકે. તો આનો મતલબ એ થયો કે ગ્રામ પંચાયતે મંજૂરી દીધી હતી? ગ્રામ પંચાયતે મંજૂરી દીધી કે નથી દીધી એની હવે આપણને માહિતી નથી, પણ આની સમગ્ર તપાસ થવી જોઈએ. હું એવું માનું છું. મોર બચવા જોઈએ. મોર બચવા જોઈએ. આપણું રાષ્ટ્રીય પ્રાણી છે, પક્ષી છે. જો રાષ્ટ્રીય પક્ષી આપણે નહીં બચાવી શકીએ તો બીજી ફાંકા ફોજદારી મોટું બચાવવાની વાતો કરે છે તો શું બચાવશું? સિંહ લુપ્ત થતા જાય છે, વાઘ લુપ્ત થતા જાય છે, બરોબર. અને હવે આ મોર
જો મિત્રો આ તમે જો એક મોર તો અહીંયા પડ્યો, આ રાષ્ટ્રીય પક્ષી છે, શેડ્યુલ 1 માં આવે છે મિત્રો. એટલે આ હવે ખાલી કહેવા પૂરતું જ રાષ્ટ્રીય પક્ષી રહ્યું એના જેવી સ્થિતિ છે. કારણ કે ગામ લોકો જ કહી રહ્યા છે કે છેલ્લા 2-2.5 મહિનામાં 15 મોરના મૃત્યુ થયા છે મિત્રો. આ ફોરેસ્ટ વિભાગને જાણ કરી છે, હમણાં આવશે. પરંતુ મહત્વની મોટી વાત એ છે કે 15 રાષ્ટ્રીય પક્ષી મોરના મૃત્યુ થાય તેમ છતાં પણ પક્ષી પ્રેમીઓ કહેવાતા છે એના પેટનું પાણી નથી હલતું. તેની સાથે જે જવાબદાર તંત્ર છે એ કોઈ પણ પ્રકારની કંઈ કાર્યવાહી નથી કરતું. મને ને તમને બધાને ખબર છે કે આમાં જ્યારે હવે ફોરેસ્ટની ટીમ આવશે ને તપાસ કરશે તો કહે છે કે ભાઈ કુદરતી મરી ગયો, કારણ કે અહીંયાથી લાઈન નીકળતી હતી અને એમાં વીજ શોક લાગ્યો અને એના કારણે મોરનું મૃત્યુ થયું. પરંતુ આ લાઈનો જે છે મિત્રો આવા પાણીના વહેણોમાં નાખી દીધી છે ને એના કારણે આવા જે રાષ્ટ્રીય પક્ષી મોર છે મિત્રો એના મૃત્યુ થઈ રહ્યા છે. આજુબાજુમાં બગીચાઓ છે ખેડૂતોના, એના કારણે અહીંયા મોટી સંખ્યામાં મોર રહે છે. કીધું ને 60-70, હું તો 50 કહેતો જ, મને ગામમાં જાણવા મળી. આ તો અહીંના ખેડૂત છે, સ્થાનિક છે, એમને ખબર છે કે 70 જેટલા મોર હતા, એમાંથી હવે 50 જેટલા માંડ રહ્યા છે. 15 જેટલા મોરના કહી રહ્યા છે કે મૃત્યુ થયા છે છેલ્લા 2-2.5 મહિનામાં આ લાઈન આવવાના કારણે. આ લાઈન હજી હમણાં જ આવેલી છે, આ નવી જ લાઈન છે. તેની સાથે આ ખેડૂતે એક મહત્વની વાત એ પણ કરી કે પાણીના વહેણમાં અમને લાઈન નાખી દીધી છે, એના કારણે હવે વરસાદ હમણાં આવશે, પાણી અહીંયાથી પસાર થશે, વાતાવરણ ભેજવાળું રહેશે, જમીન ભેજવાળી રહેશે. એના કારણે જે છે અહીંયા માલધારીઓ જ્યારે પશુ ચરાવવા આવશે તો ત્યારે માલધારીઓના પશુઓની પણ શું હાલત થવાની છે એ પણ બહુ મહત્વની વાત છે. શું કંઈક કહેવા માંગો? એટલે આ અમારે પાછો આ રસ્તો તમે બતાવજો. આ પાણીનું વેણ છે અને આ અમારો શમશાન છે. આ તમને દેખાય શમશાનનો જ રસ્તો છે. અહીં કણે અમારા આગળ શમશાન છે અને આખું પાણીનું ભરાઈ જાય છે. એટલે એ પણ માણસનું કાંઈ નેઠો નથી હોતો ક્યારે મૃત્યુ થાય. બરાબર મેહુલભાઈ? તો ચોમાસું હોય, ચાલુ વરસાદ હોય તો પણ મૃત્યુ થાય તો અમારે તો અહીં શમશાને લઈને આવવા જ પડે. એટલે આ કેટલો જોખમ, અમારે હાલીને આવવાનું હોય. બરાબર? તો અમારા જીવ સાથે પણ જોખમ છે ને, તો અમારે તો મોટી તકલીફ છે આ. મિત્રો આ બહુ આપણને સામાન્ય વાત લાગતી છે, પરંતુ આ બહુ મહત્વની વાત છે. 15 કહી રહ્યા છે 2-2.5 મહિનામાં રાષ્ટ્રીય પક્ષી મોરના મૃત્યુ થાય. તેની સાથે પાણીના વહેણમાં પવનચક્કી લાઈન ખેંચવા માટે થઈને એના વીજ પોલો ઊભા કરી દે તો આ બહુ મોટી વાત છે. અને આ લોકોને મંજૂરી કોને આપી છે એ પણ એક મોટો સવાલ છે. તેની સાથે હવે મહત્વની વાત એ એક પણ છે કે એક મોર તો અત્યારે દેખાય છે પુરાવા તરીકે, બાકી કહી રહ્યા છે ને ગામ લોકો કહેતા હોય, પક્ષી પ્રેમી કહેતા હોય, કારણ કે એમને જ ખબર હોય અહીંયા મોરના મૃત્યુ થયા હોય, કારણ કે અહીંયા રહે છે. તો હવે મહત્વની મોટી વાત એ છે કે આ પવનચક્કી જે લોકોએ નાખી છે, કે જે લોકો એનું કામ કરે છે, કે જે લોકો અહીંયા તાર ખેંચ્યા છે, કે જે લોકો અહીંયા ટાવરો ઊભા કર્યા છે, તો એની સામે ફોરેસ્ટ વિભાગ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે જોવાનું રહ્યું. આભાર મિત્રો.